આજે આપણે જાણીશું જીપીએસસી ઇતિહાસ વિષયમાં પૂછાયેલો એક પીવાયક્યુ અને તેના વિશે વિસ્તૃત માહિતીનો અભ્યાસ કરીશું. તો પ્રશ્ન છે, નીચેમાંથી કયું વાક્ય યોગ્ય નથી? ઓપ્શન એ, રાજારામ મોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી અને સામાજિક ધાર્મિક સુધારાઓમાં તેઓનું અગત્યનું યોગદાન હતું. ઓપ્શન બી, દેવેન્દ્રનાથ ઠાકુરે રાજારામ મોહન રાયના અવસાન બાદ બ્રહ્મો સમાજને પુનર્જીવિત કરી તત્વબોધિની પત્રિકા શરૂ કરી. ઓપ્શન સી, જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરીને ન્યાય, બૌદ્ધિકતા અને બંધુતાનો પ્રચાર કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલ છે, જેનું મુખ્ય મથક બેલુર મઠ છે. તો મિત્રો, આ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે તે શોધવાનું છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વામી દયાનંદ સરસ્વતીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલ નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક બેલુર મઠ છે. હવે મિત્રો, આ પ્રશ્નમાં રહેલા મુખ્ય પાત્રોને આપણે વિગતવાર સમજીશું. તો પહેલા છે રાજારામ મોહન રાય. રાજારામ મોહન રાયનો જન્મ 22 મે 1772 રાધાનગર, બંગાળમાં થયો હતો અને મૃત્યુ 27 સપ્ટેમ્બર 1833 ઇંગ્લેન્ડમાં થયું હતું. હવે તેમનો પરિચય. તેઓ ભારતીય પુનર્જાગરણના જનક તેમજ આધુનિક ભારતના શિલ્પી ગણાય છે. તેઓ સમાજ સુધારક, શિક્ષણ પ્રેમી, લેખક, પત્રકાર અને વિચારક હતા. તેમણે ભારતીય સમાજના કુરિવાજો અને અંધશ્રદ્ધા સામે જોરદાર અભિયાન ચલાવ્યું. તેમના દ્વારા કરવામાં આવેલ મુખ્ય કાર્યો અને યોગદાન: સતી પ્રથાના નિવારણ માટે અભિયાન ચલાવ્યું હતું, જે 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિંગ દ્વારા સતી પ્રથા બંધનો કાયદો બનાવાયો. સ્ત્રી શિક્ષણનો પ્રચાર કર્યો, એકેશ્વરવાદનો પ્રચાર કર્યો, અંધશ્રદ્ધા, જાતિભેદ અને કુરિવાજો સામે લડ્યા. પ્રેસની સ્વતંત્રતા માટે કાર્ય કર્યું. ભારતીય અને પશ્ચિમી શિક્ષણના પ્રચાર માટે પ્રયત્નશીલ રહ્યા. તેમના દ્વારા સ્થાપવામાં આવેલી મહત્વની સંસ્થાઓ: આત્મીય સભાની સ્થાપના 1815માં કરી, બ્રહ્મ સભાની સ્થાપના 1828માં કરી, જે પાછળથી બ્રહ્મો સમાજ તરીકે જાણીતી બની. વેદાંત કોલેજની સ્થાપનામાં પણ તેમણે સહયોગ આપ્યો હતો. તેમના 2 સામાયિક યાદ રાખવાના છે: સંવત કૌમુદી, જે બંગાળી ભાષામાં હતું, અને મીરાત ઉલ અખબાર, જે ફારસી ભાષામાં હતું. શિક્ષણ એ મનુષ્યને સાચા અર્થમાં મુક્ત બનાવે છે. હવે આપણે બીજા એક પાત્ર વિશે જાણીશું, દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 ટંકારામાં થયો હતો, જે કાઠિયાવાડમાં આવેલું છે. મૂળ નામ મૂળશંકર તિવારી અને મૃત્યુ 30 ઓક્ટોબર 1883માં જોધપુરમાં થયું હતું. તેમનો પરિચય. દયાનંદ સરસ્વતી ભારતીય સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનના અગ્રણી નાયક હતા. તેમણે મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, જાતિવાદ અને કુરીતિઓનો વિરોધ કર્યો. વેદોને સત્ય જ્ઞાનનો મૂળ સ્ત્રોત માની વેદોનો પ્રચાર અને પ્રસાર માટે જીવન સમર્પિત કર્યું. તેમના મુખ્ય ગ્રંથો: સત્યપ્રકાશ તેમનું પ્રમુખ કૃતિ છે. ઋગ્વેદ ભાષ્ય ભૂમિક એક અગત્યની કૃતિ છે. તેમના દ્વારા કરવામાં આવેલ મુખ્ય કાર્ય અને યોગદાન: 1875માં બોમ્બેમાં આર્ય સમાજની સ્થાપના કરી, વેદો તરફ પાછા વળવાનો નારો આપ્યો, વેદોને સાચા ધર્મ ગ્રંથ તરીકે સ્થાપિત કર્યા, સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ અને ગૌરક્ષા માટે કાર્યો કર્યા, રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન આપ્યું. આર્ય સમાજના મુખ્ય સિદ્ધાંતો: ઈશ્વર એક છે, સર્વશક્તિમાન છે, નિરાકાર છે અને ન્યાયી છે. વેદો સત્ય જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. સત્યનો સ્વીકાર કરો અને અસત્યનો ત્યાગ કરો. આ સ્વામી દયાનંદ સરસ્વતીનું મુખ્ય વાક્ય હતું. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું. હવે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ 1827માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતા ગોવિંદરાવ ફૂલે
માતા ચમનાબાઈ વ્યવસાય શિક્ષણ પ્રણેતા અને સમાજ સુધારક હતા. અવસાન 28 નવેમ્બર 1890માં તેમનું અવસાન થયું હતું. તેમનો પરિચય. જ્યોતિબા ફૂલે એક મહાન સમાજ સુધારક અને શિક્ષણ પ્રણેતા હતા. જાતિભેદ, અંધશ્રદ્ધા, અસમાનતા અને સ્ત્રી શિક્ષણના વિરોધમાં જીવનનું સંઘર્ષ કર્યો. તેઓ માનતા કે શિક્ષણ એ શોષિત અને પીડિતોના ઉદ્ધારનું સૌથી મોટું હથિયાર છે. તેમના દ્વારા કરવામાં આવેલ મુખ્ય કાર્ય. 1848માં પુણેમાં છોકરીઓ માટે પ્રથમ શાળા શરૂ કરી. 1851માં સ્ત્રીઓ માટે બીજી શાળા શરૂ કરી. શૂદ્રો અને અતિશૂદ્રો માટે શિક્ષણનો પ્રચાર કર્યો. 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. ખેડૂત, મજૂરો અને સ્ત્રીઓના હિતમાં કાર્યો કર્યા. તેમની મહત્વપૂર્ણ રચનાઓ. ગુલામગીરી 1873માં રચી, જે પીવાયક્યુ છે. સત્યશોધક સમાજનું પ્રારંભિક સાહિત્ય. મુખ્ય વિચારો. જાતિ પ્રથા અને બ્રાહ્મણવાદનો કટ્ટર વિરોધી હતા. સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સમાનતાના સમર્થક હતા. સત્ય, ન્યાય અને સમાનતાવાદનો પુરસ્કાર. ઉપલબ્ધિઓ. સ્ત્રી શિક્ષણના પ્રણેતા ગણવામાં આવે છે. શોષિતો માટે અવાજ ઉઠાવનાર પ્રથમ ક્રાંતિકારી નેતા હતા. સમાજમાં સમાનતા, ભાઈચારો અને ન્યાયનો સંદેશો આપ્યો. નેક્સ્ટ. સ્વામી વિવેકાનંદ. જન્મ 12 જાન્યુઆરી 1863 કોલકાતામાં થયો હતો. મૂળ નામ નરેન્દ્ર દત્ત. ગુરુ રામકૃષ્ણ પરમહંસ. 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. રામકૃષ્ણ મિશનની સ્થાપના 1897માં કરી હતી. યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. અવસાન 4 જુલાઈ 1902માં થયું હતું. સ્વામી વિવેકાનંદે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું. મિત્રો, વિડીયોમાં તમને સારું કન્ટેન્ટ લાગ્યું હોય તો સ્ટડી વિથ ઉમંગને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.